કેપ્ટન શ્રેયસ અય્યરના 52 રન, પ્રભ સિમરનના 69 રન અને નેહાલ વઢેરાના 43 રનથી પંજાબ કિંગ્સ લખનઉ સામે આસાનીથી જીતી ગયું છે. મેચની ડિટેલમાં વાત કરી એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને અહીંયા ક્રિકેટના અને આઈપીએલના વિડીયોઝ રેગ્યુલર જોવા મળતા જ હોય છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પંજાબ કિંગે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને લખનઉની ટીમની બેટિંગની વાત કરી તો તેમના ઓપનર કંઈક ખાસ પ્રદર્શન ના કરી શક્યા. પૂરન અને આયુષ બદોનીની ઇનિંગથી લખનઉએ પંજાબ સામે 171 રનનો ટાર્ગેટ મૂક્યો. તેમાં પણ પંજાબ કિંગ્સની બોલિંગની વાત કરી તો અર્શદીપ સિંઘની 3 વિકેટ, તેની સાથે મેક્સવેલની 1 વિકેટ, માર્કો જેન્સનની 1 વિકેટ, ચહલની 1 વિકેટ અને ફર્ગ્યુસનની 1 વિકેટ. પંજાબ કિંગે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. એના પછી પંજાબ કિંગની બેટિંગની વાત કરીએ તો પંજાબ કિંગની બેટિંગમાં પ્રભ સિમરન સિંઘે 69 રન, કેપ્ટન શ્રેયસ અય્યરે 52 રન અને નેહાલ વઢેરાએ 43 રનની મદદથી પંજાબ કિંગ્સે આસાનીથી 17 ઓવરમાં રન ચેસ કરી દીધા. અને લખનઉના બોલર્સની વાત કરીએ તો લખનઉના બોલર્સે પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. અને આઈપીએલના મોંઘા પ્લેયર એટલે કે રિષભ પંતે પણ આ આઈપીએલમાં હજી સુધી કંઈ ખાસ પરફોર્મન્સ આપ્યું નથી. અને પંજાબ કિંગ્સની ટીમની વાત કરીએ તો આ વખતે પંજાબ કિંગ્સની ટીમ કંઈક અલગ જ દેખાઈ રહી છે. એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે પંજાબ કિંગ્સની ટીમ આ વખતે પ્લેઓફમાં તો પાકી પહોંચવાની જ છે. શું ખબર એ પહેલી ટ્રોફી પણ આ વખતે ઉપાડી જ લઈએ. તમને શું લાગે આ વખતે પંજાબ કિંગ ટ્રોફી ઉપાડશે? અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા જ જેવા ગુજરાતી ભાઈઓને શેર કરવાનું ભૂલતા નહીં.